એક તરફ આનંદીબહેન ગુજરાતના લોકોની ચિંતા કરે છે, લોકોનું આરોગ્ય સારું રહે, શુદ્ધ પાણી મળે તે માટે પ્રયત્નશીલ હોવાનું ગાણું ગાય છે. તો તેમના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભામાં આવેલા બોપલમાં સારું પીવાનું પાણી આપી શકતા નથી. આ અમે નહીં પણ બોપલ વિસ્તારના અહીંના લોકો કહી રહ્યા છે. બોપલના લોકો છેલ્લા ઘણા વર્ષોથી સારું પાણી ઈચ્છી રહ્યા છે. ભાજપ હોય કે કોંગ્રેસ, કોઈ પણ સરકાર અહીંના મહત્વના ગણાતા એવા પીવાના પાણીના પ્રશ્નને ઉકેલી શકી નથી. અહીં પાણી તો મળે છે, પણ તે ખારું છે. અહીંના લોકો બોરનું ખારું પાણી પીવા માટે મજબૂર છે. ખારા પાણીને કારણે વાસણોમાં ક્ષાર જામી જાય છે. પાણીમાં વધુ પડતો ક્ષાર હોવાથી આવું પાણી આરોગ્યને નુકસાન કરે છે. આસપાસના ગામોમાં નર્મદાનું પાણી આવે છે, પણ બોપલમાં નર્મદાના નીર પહોંચ્યા નથી. બોપલ ઘુમા મુખ્યમંત્રી આનંદીબહેનના વિધાનસભાનો મત વિસ્તાર છે. અહીંના રહીશો મીઠા પાણીની માંગ વર્ષોથી કરી રહ્યા છે, છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. ખારું પાણી આવે કે આવતો જ નહીં. અમને પાણી સારું જોઈએ. પીવા માટે પાણી ખારવાળું પાણી આવે. પાણી ભરીએ તો આવે કે નહીં આવે તો ગંધાતું પાણી આવે. એટલે અમને સારું પાણી જોઈએ નર્મદાનું. ખારું પાણી થઈ જાય પછી ખાર ભાગી જાય, એમાં પથરી થઈ જાય તો મોડા મરી જ જાય ને. અમારે આવા નાના નાના બાલ બચ્ચા, બૈરા છોકરા બધા બહુ હેરાન થાય પાણી વગરનું. વાસણમાં ખાર બાજી જાય, પેટમાં ખાર બાજી જાય, પણ કોઈ અમારું સાંભળતું નહીં ગરીબ માણસનું. ચૂંટણી જ્યારે હતી ત્યારે તો લોકો બહુ બધું આવીને કહેતા હતા અહીંયા આગળ, પણ એમ વિશે તો કશું અહીંયા થતું જ નથી. જ્યારે લેવાનું હોય ત્યારે આવીને બધું કહી જાય છે, પછી લઈ રહે, પછી પતી જાય બધું કામકાજ એમનું. એટલે જતા રહે, કોઈ વળી જોવા જ નહીં આવતા. આ ગંદકી જોવાની, આ ગંદકી લીધે મારા છોકરા કેટલા બીમાર પડે. પ્રજાને પાણી માટે માટલા ફોડી અને આવેદનપત્ર આપવા પડે, તો બીજી તરફ સરકારને પાણી માટે સુરક્ષા વ્યવસ્થા કરવી પડે, તે કેવો વિકાસ કહેવાય? હકીકતમાં તો ગતિશીલ ગુજરાતમાં સરકારે પાણીના પ્રશ્નને ઉકેલવા માટે ખરેખર ગતિશીલ બનવું પડશે. કેમેરામેન તેજસ દવે સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ.